ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તમે ધોરણ 1થી માંડીને ધોરણ 7 સુધી ગણિત વિષયમાં અલગ અલગ પ્રકરણ વિશે ભણ્યા. બરાબર. ધોરણ 1ની અંદર તમે અંકથી શરૂઆત કરી, જેમ જેમ આગળ ભણતા ગયા તેમ તેમ ઘડિયા, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, બરાબર, એવું તમે ભણ્યા. તો આજે આપણે ધોરણ 8ની અંદર જે પ્રકરણ 6 છે, વર્ગ અને વર્ગમૂળ વિશે આજે આપણે અભ્યાસ કરીશું. વર્ગ કોને કહેવાય એ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. બરાબર. ચલો, આપણને બધાને ખબર છે કે ચોરસ જે છે એ ચોરસની ચારે બાજુ કેવી હોય? સરખી હોય. તો ચારે બાજુ સરખી હોય તો આપણે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકીએ? તો એનું એક સૂત્ર છે, ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ બરાબર બાજુનો વર્ગ. બરાબર. તો આપણે હવે શું કરીશું? તો ચોરસની બાજુ અલગ અલગ કિંમત લઈએ અને એનું ક્ષેત્રફળ શોધી શકાય. બરાબર. તો આપણે એના માટે જે સેન્ટીમીટરમાં લેવાનું છે, તો આપણે પહેલાં લઈએ 1 સેન્ટીમીટર. બરાબર. તો એનું ક્ષેત્રફળ શોધવું હોય તો શું કરવું પડે સૂત્ર પ્રમાણે? તો 1 ગુણ્યા 1 એટલે કે 1 એકા 1. અહીંયા 2 વખત લીધું છે એટલા માટે શું કહેવાશે? 1નો વર્ગ. એવી જ રીતે હવે આપણે ચોરસની બાજુ લઈએ 2. તો એના માટે શું થશે એનું ક્ષેત્રફળ? તો 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4 અને 2 વખત આપણે લીધા છે એટલે શું આવશે? 2નો વર્ગ. એવી રીતે આપણે 3 માટે લઈએ તો શું થશે? 3 ગુણ્યા 3 એટલે કે 3 તારી 9 બરાબર 3નો વર્ગ. તો એવું આપણે ધીમે ધીમે 4, 5, 6, 7, 8, 9 અને 10 માટે કરતા જઈએ તો આપણને દરેકના ક્ષેત્રફળ મળશે. ચલો, હવે આપણે ક્ષેત્રફળ શોધીએ તો એમાં તમને કંઈક જોવા મળશે. શું જોવા મળ્યું? કે જ્યારે આપણે એક બાજુનું માપ 1 લીધું તો એ જ સંખ્યાને આપણે 1 વડે ગુણતા આપણને શું જવાબ મળ્યો? 1. એવી રીતે 2 લીધા ત્યારે શું કર્યું? તો 2ને 2 વડે ગુણતા શું મળ્યું? 4. તો એવી રીતે આપણે 10 સુધી ગુણ્યું તો આમાં આપણને શું જોવાનું મળે છે? તો આમાં આપણને એક વસ્તુ જોવા મળે છે. શું જોવા મળે છે? કે આપણે જે પણ સંખ્યા લીધી એની એ જ સંખ્યા વડે ગુણવાથી આપણને શું મળે છે? કોઈક સંખ્યા મળે છે. બરાબર. તો જેમ કે આપણે કીધું ને 1 ગુણ્યા 1 કર્યું તો 1 મળ્યું. એવી જ રીતે 2 ગુણ્યા 2 કર્યું તો શું મળ્યું? 4 મળ્યું. બરાબર. તો શું થયું? કે જે 4 છે એ શું થશે? 2નો વર્ગ. કેમ? તો 2ને આપણે 2 વડે ગુણવાથી શું મળ્યું આપણને? 4. તો આપણે વર્ગની વ્યાખ્યા આપીએ તો શું આપી શકીએ? તો આપેલી સંખ્યાને એ જ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યાને આપેલી સંખ્યાનો વર્ગ કહે છે. ખ્યાલ આવ્યો બધાને? કે જો તમે અહીંયા આગળ 2 લીધી એટલે કે કોઈક સંખ્યા આપેલી છે તમને, એ જ સંખ્યા વડે ગુણી એટલે કે 2 વડે જ ગુણી, તેનાથી શું મળ્યું? તમને કોઈક સંખ્યા મળી. તે શું મળ્યું? 4. એટલે કે 4 એ કોનો વર્ગ કહેવાય? 2નો વર્ગ કહેવાય. ટૂંકમાં ખ્યાલ આવ્યો બધાને? કોને વર્ગ કહેવાય? કે તમને કોઈ આપેલી સંખ્યા હોય એની એ જ સંખ્યા વડે એને ગુણવાથી જે પણ સંખ્યા તમને મળે એ સંખ્યાનો શું કહેવાય? વર્ગ કહેવાય. બરાબર. એટલે કંઈ જુઓ કે 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81, 100 એ શું છે? અનુક્રમે કઈ કઈ સંખ્યાના વર્ગ છે? તો 1 થી 10 સુધીના એ વર્ગ કહેવાય. બરાબર. આગળ તમે એનાથી વધારે સંખ્યાના વર્ગ શોધી શકો. પણ ટૂંકમાં ખ્યાલ આવી ગયો બધાને કે વર્ગ કોને કહેવાય? કે કોઈ પણ તમને સંખ્યા આપેલી હોય એની એ જ સંખ્યા વડે એને ગુણો અને જે તમને જવાબ મળે એ સંખ્યાનો શું કહેવામાં આવે છે? વર્ગ કહેવામાં આવે છે. હજી એકવાર સમજાવી દઉં કે જેમ કે તમને કોઈ સંખ્યા આપી છે 5, તો 5ને 5 વડે જ ગુણો એટલે કે 5 50 શું થશે? 25. તો 25 એ શું થશે? વર્ગ. કોનો? 5નો. બરાબર. એટલે વર્ગ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો બધાને? ચલો, વર્ગ વિશે તો બધાને ખ્યાલ આવી ગયો. બરાબર. ચલો, તમે ધોરણ 7, ધોરણ 6ની અંદર પૂર્ણાંક સંખ્યાઓ ભણીને આવ્યા. બરાબર. તો પૂર્ણાંક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? તો પૂર્ણાંક સંખ્યાની અંદર ધન, ઋણ અને શૂન્ય જેવી સંખ્યાઓનો સમાવેશ થાય. બરાબર. ત્યાર પછી અહીંયા આગળ શું લખ્યું છે? કે આપેલી સંખ્યા જો કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. બરાબર. શું કીધું છે અહીંયા આગળ? કે કોઈ તમને એક સંખ્યા આપેલી છે, જેમ કે તમને અહીંયા આગળ 25 આપેલી છે, તો 25
એ કોઈ પૂર્ણાંકનો વર્ગ હોય તો એ 25 એ કોનો વર્ગ છે? 5નો વર્ગ. ને 5 કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. તો જે આપેલી સંખ્યા એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. એવી જ રીતે તમને અહીં આગળ 36 છે, તો 36 એ કોનો વર્ગ છે? 6, અને 6 એ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે, બરાબર. તો 36 એ પણ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, બરાબર. એટલે કે જે 1, 4, 9, 16, 25, 36 આ બધી કેવી સંખ્યાઓ છે? પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે કે જેનો વર્ગ કોઈ પૂર્ણાંક સંખ્યાથી થાય, બરાબર. ત્યારબાદ લખ્યું છે કે દરેક સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. હા, દરેક જે સંખ્યા છે બધી પૂર્ણ વર્ગ છે એવું જરૂરી નથી. જેમ કે આપણે લઈએ દાખલા તરીકે 24, બરાબર. હવે 24 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી એ ચકાસવા માટે આપણે શું કરીએ? તો આગળ આપણે જે 1 થી 10ના વર્ગો જોયા એ જોઈએ. તો એમાં જોઈએ કે જે 24 છે કોની વચ્ચે આવશે? તો જે 4નો વર્ગ 16 છે એ, અને 5નો વર્ગ 25, એટલે કે 16 અને 25ની વચ્ચે આવશે 24. પરંતુ અહીંયા આગળ તો શું છે? જે સંખ્યા 4 અને 5, તો 4 અને 5ની વચ્ચે તો બીજી કોઈ પૂર્ણાંક સંખ્યા નથી આવતી. એનો મતલબ શું થયો? કે 24 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર. પરંતુ જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી છે? અનંત છે, બરાબર. પણ દરેક સંખ્યા એ બધી પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર. ચલો ત્યારબાદ આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. નીચે આપેલ સંખ્યાઓ વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યાઓ શોધવાની છે. હવે આ તમને આગળ આવ્યું છે કે 30 અને 40 વચ્ચે તમારે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. એની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા આવે છે કે નથી આવતી એ પણ જોવાનું છે, ને આવે તો કઈ આવે છે જોવાનું. તો એના માટે પહેલાં તો આપણને વર્ગ આવડવા જોઈએ. 30 અને 40 છે એટલે આપણને 1 થી 10 સુધીના વર્ગ આવડવા જોઈએ, બરાબર. 30 છે એટલે આપણને ખબર પડે કે 5નો વર્ગ 25, એટલે 25 તો નાના છે, એટલે 25 તો આવવાના નથી, બરાબર. ત્યાર પછી 6નો વર્ગ જોઈએ તો 36. હવે 36 છે એ 30 ને 40ની વચ્ચે આવી શકે, બરાબર. ત્યાર પછી 7નો વર્ગ કેટલો છે? તો 49, પરંતુ 49 આની વચ્ચે આવે નહીં. એનો મતલબ શું થયો? કે 30 અને 40 વચ્ચેની જે પૂર્ણ વર્ગ સંખ્યા કઈ છે? તો 36, બરાબર. એટલે કે 30 ને 40 વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા મળે છે, અને એ કઈ મળે છે? તો 36. ત્યારબાદ 50 અને 60 વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે. તો એના માટે 50 અને 60 એટલે આપણે અહીંયા જોઈએ તો 50 અને 60 એટલે કે 49 એક આવશે અને બીજી 64, પરંતુ બંને જે છે એ આની વચ્ચે આવતી નથી. એટલા માટે 50 અને 60 વચ્ચે કોઈ પણ પૂર્ણ વર્ગ સંખ્યા આવેલી નથી. ખ્યાલ આવી ગયો બધાને કે કોઈ પણ બે સંખ્યા વચ્ચે આપણને પૂર્ણ વર્ગ શોધવા કહીએ તો આપણને વર્ગ ખ્યાલ હોવા જોઈએ, બરાબર. 1 થી 10 તો બધાને જ આવડતા હોય, બરાબર. ધીમે ધીમે આપણે થોડા તૈયાર કરતા રહેવાનું, બરાબર. જો આ ખ્યાલ આવ્યો હોય તો તમારે એક હોમવર્ક તરીકે એક ઉદાહરણ કરવાનું છે. કયું છે? તો 70 અને 90 વચ્ચે તમારે પૂર્ણ વર્ગ સંખ્યા શોધવાની છે, બરાબર. હોય તો શું જોવાનું, બરાબર, વર્ગ દ્વારા. ખ્યાલ આવી ગયો બધાને? ચલો આપણે કોઈ પણ બે સંખ્યા વચ્ચે કઈ પૂર્ણ વર્ગ સંખ્યા હોય એ જોયું. હવે આપણે આગળ જોઈએ તો આગળ આપણે 1 થી 10 સંખ્યાના વર્ગની વાત કરી, બરાબર, કેવી રીતે શોધાય. હવે આપણે આગળના વર્ગ વિશે જોઈએ. તો આગળના વર્ગ માટે 11 છે, તો 11નો વર્ગ કેવી રીતે શોધાય? તો 11 ગુણ્યા 11. હવે આપણને બે રકમનો ગુણાકાર તો આવડે, તો બે રકમના ગુણાકાર માટે તો બધાને આવડે. તો બે રકમનો ગુણાકાર કેવી રીતે કરાય? તો બે સંખ્યા હોય એટલે શું કરવાનું? 0 મૂકવાના, ત્યારબાદ ક્રોસ ગુણાકાર કરવાનો, અને સરવાળો કરતાં આપણને શું મળે? 121 જવાબ મળે. એટલે કે 11નો વર્ગ કેટલો થશે? 121 થશે, બરાબર. તો એવી જ રીતે આપણે 11 થી 20 સુધીના વર્ગ કરીશું, 21 થી 30ના કરીશું, ત્યારબાદ મેં એવી રીતે 50 સુધી અહીંયા દર્શાવેલા છે, બરાબર. પહેલાં તો તમને થોડી તકલીફ પડશે, બરાબર, પરંતુ તમે વારંવાર એનું પુનરાવર્તન કરશો, વારંવાર એને તૈયાર કરશો તો તમને 1 થી 50 સુધીના વર્ગ આરામથી યાદ રહી જશે, બરાબર. હવે આપણે આ વર્ગની અંદર શું ચકાસવાનું છે? તો પહેલું આપણે 1 થી 10 છે તે વર્ગમાં જોઈએ. તો 1 થી 10ના વર્ગની અંદર તમે જુઓ કે 1 થી 10ના વર્ગ છે એની અંદર તમે એકમનો અંક જોશો તો તમને કયા એકમનો અંક જોવા મળશે? 0 જોવા મળશે, 1 જોવા મળશે, 4 જોવા મળશે, 5 જોવા મળશે, 6 જોવા મળશે અને 9, બરાબર. તો એવી જ રીતે આગળના વર્ગની અંદર પણ આપણે જોઈએ તો આગળના વર્ગની અંદર 11 થી 20ની અંદર પણ તમને એ જ જોવા મળે છે. કઈ સંખ્યા? તો 0, 1, 4, 6, 5,
અને 9, બરાબર. તો એવી રીતે તમે આગળ વર્ગમાં જોવા જશો તો પણ તમને આ જ સંખ્યાઓ જોવા મળશે, બરાબર. તો એનો મતલબ એવો થયો કે જે સંખ્યાનો તમે વર્ગ કરશો અને એનો એકમનો અંક જો 0, 1, 4, 5, 6 અને 9 આવે તો એ પૂર્ણ સંખ્યા હોય, પૂર્ણ વર્ગ સંખ્યા હોય? ના, એ પૂર્ણ વર્ગ સંખ્યા પણ હોય અથવા ના પણ હોય, બરાબર. તો એ પછી આપણે ઉદાહરણ દ્વારા ચકાસીશું. હવે તમે બીજું આની અંદર જુઓ તો બીજું શું જોવા મળે છે, તો જે વર્ગ છે એ વર્ગની અંદર એનો વર્ગ કરો છો તો એના એકમનો અંકની અંદર તમને 2, 3, 7 અને 8 સંખ્યા જોવા મળતી નથી. એનો મતલબ કે કોઈ પણ સંખ્યાનો તમે વર્ગ કરો અને એના એકમનો અંક જો 2, 3, 7 અને 8 આવતો હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર. એ નક્કી થઈ ગયું. હવે આપણે કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ. ચલો, એમાં પહેલું ઉદાહરણ છે કે નીચે આપેલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે અને તમને કેવી રીતે ખબર પડી અને એ પણ આપણે જણાવવાનું છે. તો પહેલી રકમ જુઓ. પહેલી રકમ શું છે, તો 1057. તો 1057ની અંદર આપણે આનો આખાનો વર્ગ નથી કરવાનો, પરંતુ શું જોવાનું, એનો ફક્ત એકમનો અંક. અને નિયમ શું કહે છે કે એકમનો અંક અહીંયા આગળ 7 છે. તો જે સંખ્યાના એકમનો અંક જો 2, 3 અને 7 હોય, 7 અથવા 8 હોય તો એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. મતલબ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, કારણ કે આનો એકમનો અંક કેટલો છે, 7 છે, બરાબર. ચલો, હવે બીજી રકમ જોઈએ. તો બીજી રકમ શું છે, 1069. 1069માં એકમનો અંક કેટલો છે, 9. હવે નિયમ શું કહે છે કે જે સંખ્યાના એકમનો અંક જો 0, 1, 4, 5, 6 અને 9 હોય તો તે પૂર્ણ વર્ગ હોય, બરાબર. પરંતુ આપણે આગળ જોયું કે બધી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા હોતી નથી. તો આપણે ચેક કરીએ તો આપણને હવે ખબર નથી કે 1069 કયા વર્ગમાં આવે. તો એના માટે એટલું તો ખબર હોય ને આપણને કે 30નો વર્ગ 900, એટલે એની નજીક જ હશે. તો આપણે આગળની સંખ્યાનો વર્ગ કરતા જઈએ તો અહીંયા આગળ 31, 32 અને 33નો જોઈએ તો 32 અને 33ના વર્ગની વચ્ચે 1069 આવે છે, બરાબર. પણ આના વર્ગની વચ્ચે આ સંખ્યા આવે છે, પણ 32 અને 33 વચ્ચે કોઈ પૂર્ણાંક સંખ્યા આવતી નથી, બરાબર. એનો મતલબ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ખ્યાલ આવી ગયો કે કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે અને કઈ નથી. તમારે ફક્ત નિયમ યાદ રાખવાના, બરાબર. ચલો, એ જ રીતે તમારે ઘરેથી 2 દાખલા ગણવાના છે, બરાબર, કે જે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી. અને બીજું હોમવર્ક કે તમારે કોઈ પણ સંખ્યા છે જેના એકમનો અંક 0, 1, 4, 5, 6 અને 9 હોય એનો વર્ગ કરતાં જે સંખ્યા મળે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી એ સંખ્યા તમારે લખવાની છે. ચલો, આપણે પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી એ જોઈ લીધું, બરાબર. ત્યારબાદ આપણને વર્ગો વિશે ખબર પડી કે આનો એકમનો અંક આ હોય તો આ થાય, આ હોય તો આ થાય, બરાબર. તો એવા કેટલાક નિયમો છે આપણે જોઈએ. તેમાં પહેલો નિયમ છે કે જે સંખ્યાના એકમનો અંક જો 1 અથવા 9 હોય તો એ સંખ્યાનો વર્ગ તમે કરો તો એ વર્ગ કરતાં તમને જે પણ સંખ્યા મળે એ સંખ્યાના એકમનો અંક કેટલો હોય, 1, બરાબર. આમાં તમને ખ્યાલ નહીં આવ્યો હોય તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. જેમ કે 1 છે. હવે 1ની અંદર તો એક જ સંખ્યા એટલે કે એકમ એક જ થયો એટલે કે એનો વર્ગ 1 મળ્યો. એવી રીતે 9 લઈએ તો 9નો વર્ગ કરો તો તમને કેટલો મળે, 81. તો 81ની અંદર જુઓ કે એકમનો અંક કેટલો મળ્યો, 1. ચલો, હવે 11. તો 11માં એકમનો અંક 1 છે તો એનો વર્ગ કેટલો મળે, 121. તો 121માં એકમનો અંક કેટલો મળ્યો, 1. એવી રીતે 19 છે. તો 19માં એકમનો અંક કેટલો છે, 9. તો 19નો વર્ગ કરો તો 361 મળે. તો આમાં પણ જુઓ કે એકમનો અંક કેટલો મળ્યો, 1, બરાબર. એટલે તમને પરીક્ષાની અંદર પૂછે કે આવી રીતે ખાલી જગ્યા કે જે સંખ્યાનો એકમનો અંક 1 અથવા 9 હોય તો તેને વર્ગ કરતાં જે સંખ્યા મળે એમાં એના એકમનો અંક ખાલી જગ્યા હોય તો કેટલો હોય, 1. ખ્યાલ આવ્યો બધાને? ચલો, એવી જ રીતે બીજો નિયમ છે. બીજો નિયમ શું છે કે જે સંખ્યાના એકમનો અંક જો 2 અને 8 હોય તો એ સંખ્યાનો તમે વર્ગ કરશો તો એ સંખ્યાનો વર્ગ કરતાં જે પણ સંખ્યા તમને મળે એના એકમનો અંક 4 મળે. દાખલા તરીકે 12. તો 12માં એકમનો અંક કેટલો છે, 2. તો આનો તમે વર્ગ કરશો તો એનો વર્ગ કરતાં તમને જવાબ કેટલો મળે, 144. તો 144ની અંદર એકમનો કેટલો મળી ગયો, 4.
મળ્યું ને, બરાબર. ચલો એવી જ રીતે 3 અને 7 હોય કે જે સંખ્યાના એકમનો અંક 3 અને 7 હોય તો એ સંખ્યાના વર્ગનો તમે એનો વર્ગ કરશો તો એના એકમનો અંક તમને કેટલો મળશે? 9. બરાબર. દાખલા તરીકે તમે લો 17, તો 17ની અંદર એકમનો અંક કેટલો છે? 7. તો આ 17નો વર્ગ કરશો તો તમને એનો જવાબ મળશે 289 અને એકમનો અંક કેટલો મળે? 9. બરાબર. ચલો ત્યાર પછી જે સંખ્યાના એકમનો અંક 5 હોય તો એનો વર્ગ કરશો તો એ સંખ્યાના એકમનો અંક તમને 5 જ મળશે. જેમ કે 25 લો તો 25ના એકમનો અંક 5 છે, 5નો વર્ગ કરો એટલે કેટલો મળે? 625. 625માં એકમનો અંક 5. ચલો ત્યારબાદ આવે છે શૂન્ય. શૂન્યની વાત કરીએ કે કોઈ પણ સંખ્યાની પાછળ જ્યારે એક શૂન્ય આવે તો એનો વર્ગ કરો તો એ સંખ્યાની પાછળ આવશે 2 શૂન્ય. બરાબર. એવી રીતે 2 શૂન્ય હોય તો એની પાછળ આવશે 4. એ આગળ ઉદાહરણ ગણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. એવી જ રીતે બીજો એક નિયમ છે કે એકી સંખ્યાનો વર્ગ એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ બેકી સંખ્યા મળે. હવે આપણે જે આ બધા નિયમો જોયા એ બધા નિયમના આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. પહેલો એ છે કે નીચેનામાંથી કઈ સંખ્યાનો વર્ગ 6 હશે? બરાબર. તો આપણે કેવી રીતે નક્કી કરી શકીએ કે આ સંખ્યાનો વર્ગ 6 હશે? તો એના માટે આપણે નિયમ યાદ કરવાનો કે જે સંખ્યાના એકમનો અંક કેટલો હોય? જે સંખ્યાના એકમનો અંક 4 અને 6 હોય એવી સંખ્યાના વર્ગ કરતાં આપણને એકમનો અંક કેટલો મળશે? 6 મળશે. બરાબર. તો અહીંયા આગળ 19 છે એટલે જોઈને જ આપણે કહી દઈએ કારણ કે આના એકમનો અંક કેટલો છે? 9 છે એટલે 9નો તમે વર્ગ કરશો તો 81 આવશે ને એકમનો અંક તમને 1 મળશે. એટલા માટે આનો એકમનો અંક 6 મળશે નહીં. ચલો બીજી રીત જોઈએ. 24. તો 24માં કેટલા છે એકમનો અંક? 4. તો નિયમ પ્રમાણે શું થશે કે જે એકમનો અંક 4 હોય તો એનો વર્ગ તમે કરશો તો શું મળશે? એના એકમનો અંક 6 મળશે. બરાબર. એટલે આપણે 24ના વર્ગ કરવાની જરૂર નથી. આપણે શું કરવાનું? એકમનો અંક જ જોવાનો. ચલો એટલે ખ્યાલ આવી ગયો બધાને. એવી રીતે તમને કોઈ પણ સંખ્યાનો જોવા માટે કહે તો એનો વર્ગ કરીને એકમના અંકનો વર્ગ કરીને જોઈ લેવાનું. ચલો એવી જ રીતે નીચે આપેલી સંખ્યાનો વર્ગ કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક શું મળશે? હવે અહીં આગળ તમને સંખ્યા આપી છે 1234. હવે આપણે 1234નો વર્ગ તો ના કરી શકીએ એટલે પહેલાં આપણે શું જોવાનું? એકમનો અંક. એકમનો અંક કેટલો છે? 4. હવે જ્યારે પણ 4 હોય ત્યારે એના એકમનો વર્ગ કરીશું તો એકમનો અંક કેટલો મળશે આપણને? 6. તો આપણે આટલું બધું નહીં કરવાનું. શું કરવાનું? એકમનો અંક જે હોય એનો ગુણાકાર કરી નાખવાનો એટલે 4. તો 4 × 4 એટલે એટલા મળે 16. એટલે આના એકમનો અંક કેટલો મળ્યો? 6. તમે 1234નો વર્ગ કરશો તો જે પણ તમને રકમ મળશે એમાં એનો એકમનો કેટલો મળશે? 6 જ મળશે. ખ્યાલ આવ્યો બધાને? ચલો ત્યારબાદ આપણે બીજો એક નિયમ જોયો તો. કયો નિયમ જોયો તો કે એકી સંખ્યાનો વર્ગ કરો તો એકી સંખ્યા મળે અને બેકી સંખ્યાનો વર્ગ કરો તો એના એકમનો કેટલો મળે આપણને? બેકી સંખ્યા મળે. તો અહીંયા આગળ પહેલાં જોઈએ 727. બરાબર. તો 727માં એના એકમનો અંક કયો છે? 7 છે. જે કેવી સંખ્યા છે? એકી. તો એનો તમે વર્ગ કરશો તો તમને શું મળશે? એકી સંખ્યા જ મળશે. બરાબર. જેમ કે 7 છે એટલે 7 × 7 કરો એટલે કેટલા મળશે? 49. ને આમાં એકમનો કેટલો છે? એકી સંખ્યા છે. ખ્યાલ આવ્યો બધાને? ચલો ત્યારબાદ 158. 158માં એકમનો અંક 8 છે. 8 એક એવી સંખ્યા છે, બેકી સંખ્યા છે અને 8નો વર્ગ કરો એટલે કેટલા મળશે? 64. આમાં પણ એકમનો અંક કેટલો મળ્યો તમને? 4. બરાબર. એકી સંખ્યા અને બેકી સંખ્યા વિશે તમે જાણો છો એટલે આપણે એની ચર્ચા કરવાની જરૂર નથી. બરાબર. ચલો ત્યારબાદ આવે છે શૂન્યની વાત કરી હતી કે જ્યારે કોઈ પણ સંખ્યાની પાછળ એક શૂન્ય આવતું હોય ત્યારે એના વર્ગ તમે કરો તો એના પાછળ કેટલા આવે? 2 શૂન્ય. એટલે આપણે શું કરવાનું? એક શૂન્ય છે એટલે કેટલા શૂન્ય મૂકી દેવાના? 2 શૂન્ય મૂકી દેવાના. હવે આપણે વર્ગ કરવાનો રહે. ત્યાં કેટલી સંખ્યા છે? 6 છે એટલે 6નો વર્ગ કેટલો આવશે? તો 36. એટલે 60નો વર્ગ કેટલો મળે? 36 મળી જાય. બરાબર. એટલે આપણને શૂન્યવાળી સંખ્યા ત્યારે તો જોવાનું નથી. ડાયરેક્ટલી થઈ જાય કે 1 એટલે 2 મૂકી જ દેવાના અને એની આગળ જે સંખ્યા હોય એનો વર્ગ આપણે લખી દેવાનો. ચલો તેવી જ રીતે 2 સંખ્યાનું. તો 2 સંખ્યા માટે કેટલા શૂન્ય મૂકવાના? 4. અને આગળ 4 છે એટલે 4નો વર્ગ કેટલો થાય? 16. એટલે 400નો વર્ગ આપણને આવડી જાય એટલી મોટી સંખ્યા. ખ્યાલ આવ્યો બધાને? સમજ પડી? હવે તમારે શું કરવાનું છે?
તો તમારા ગણિતની ચોપડીની અંદર ચેપ્ટર નંબર 6માં વર્ગ અને વર્ગમૂળમાં જે પણ મેં ચલાવ્યું બરાબર, મેં ચલાવ્યું એની જે અહીંયા ઉદાહરણ હોય બરાબર, એ તમારે પ્રેક્ટિસ કરવાના. ખ્યાલ આવ્યો બધાને? અસ્તુ.